અને ધોલેરાના ઇતિહાસમાં કદાચ પહેલીવાર આટલી વિરાટ માનવ મૈત્રી ભેગી થઈ હશે અને કદાચ ધોલેરાના ઇતિહાસમાં પહેલીવાર બહેનો બહાર આવીને બેઠી હશે. ભાઈઓ બહેનો, ધોલેરા આખા વિશ્વમાં એનું નામ ગુંજતું થયું છે. તમને કોઈથી ભરોસો હતો કે આ ખારી પાટ ધરતીનો પણ વિકાસ માટે ઉપયોગ કરી શકાય? ભાઈઓ બહેનો, આ ધોલેરાનો ખારો પાટ એ હું મુખ્યમંત્રી બન્યો પછી બન્યો કે સદીઓથી હતો? પહેલા હતો કે નહોતો? જરા જવાબ આપો ને. પહેલા ખારો પાટ હતો કે નહીં? જો ઇતિહાસમાં એમ કહેવાતું હોય કે ધોલેરાનું બંદર અહીંયા જાહો જલાલી હતી, એનો અર્થ એ થયો કે આ ધરતીમાં કંઈક એવું પડ્યું છે કે જો યોગ્ય રીતે એની માવજત કરવામાં આવે તો આ જાહો જલાલી ફરી આવી શકે એવો મને અંતર્મનથી વિશ્વાસ છે. મિત્રો, કોઈએ કલ્પના નહીં કરી હોય એટલો રૂપિયો ધોલેરામાં ઉતર્યો છે. મને કોઈએ કહ્યું મુંબઈમાં નોટો ગણવાના જેટલા મશીનો હશે એના કરતા વધારે નોટો ગણવાના મશીન ધોલેરામાં છે. આપ કલ્પના કરો સાહેબ કે ખેડૂતના ઘરમાં નોટો ગણવાના મશીન વસાવ્યા છે. એનો અર્થ કે રૂપિયાનો અંબાર થઈ રહ્યો છે. દીકરી પરણાવવા માટે આ જમીન કોઈને કહ્યું હોય કે મારી પાસે 100 વીઘા જમીન છે, દીકરીના હાથ પીળા કરવા છે, તમે નગર શેઠ છો, મને જરા 50,000 રૂપિયાનું કરી આપો તો આ દીકરી મોટી થાય છે ને જલ્દી પૂરું કરવું. તો નગર શેઠ શું કે ભાઈ 50,000નું કેમ કરવું એ જોઈશું, પણ આ તારી 100 વીઘા જમીન મારે નથી જોઈતી, તું રાખ, એમાં કઈ નીકળવાનું નથી, નકામું મારે ક્યાં ભાર વેઠવો. આવો જવાબ આપતા હતા કે નહીં? ભાઈઓ બહેનો, એ જ માટીને સોનામાં પરિવર્તિત કરી શકાય એ કામ ધોલેરા એસઆઈઆર દ્વારા. મિત્રો, હમણાં હું જાપાન ગયો હતો તો હમણાં જે ધોલેરાની ફિલ્મ તમે જોઈ ને એ જાપાન વાળાએ જોઈ તો આંખમાં આમ ચાર થઈ ગઈ હતી એમની આંખો અને મોંમાં આંગળી નાખ્યા હતા કે ગુજરાતમાં આવા શહેરો બનવાના છે અને આ ધોલેરા બનવાનું છે. કેવડું બનશે તમને અંદાજ આવે છે મિત્રો? આ સીડી જોઈને પણ નહીં આવતો હોય. અત્યારે જે દિલ્હી છે ને એને બનતા કેટલા વર્ષ લાગ્યા હશે? નહીં તો અકબરના જમાનાથી માનવ બનવા માંડ્યું હોય અથવા મહાભારતના ઇન્દ્રપ્રસ્થ કાળથી બનવા માંડ્યું હોય તો 5,000 વર્ષ લાગ્યા હશે આવડું દિલ્હી બનતા. ભાઈઓ બહેનો, મારા તમારી નજર સામે 2 દિલ્હી જેવડું ધોલેરા બનવાનું છે. 2 દિલ્હી, તમે કલ્પના કરો. શાંઘાઈ, આખું ચીન જે શાંઘાઈના કારણે આખી દુનિયામાં જે મશહૂર છે એ શાંઘાઈ કરતા ડબલ ધોલેરા છે, ડબલ. આ દુનિયાનું સૌથી મોટું ક્ષેત્રફળમાં દુનિયાનું સૌથી મોટું એસઆઈઆર બનવાનું છે. અને ભાઈઓ બહેનો, માત્ર જમીનના રૂપિયા નહીં, અહીંનો જે આખો કારોબાર ઉભો થવાનો છે એમાં તમે જુઓ, સાણંદનું જોતામાં જીવન બદલાઈ ગયું કે નહીં બદલાઈ ગયું? તમે જતા આવતા જોતા હશો ને. આ ધોલેરા પણ
એટલું ઝડપથી બદલાઈ રહ્યું છે. હમણાં બધા મિત્રોએ મને વિમાન બતાવ્યું, વિમાન આપ્યું. ફેદણાના ભાઈઓ હતા, ધોલેરાના જ હતા. એમણે મને કહ્યું, સાહેબ આ તમને એટલા માટે આપીએ છીએ કે વહેલામાં વહેલી તકે સાચું વિમાન ઉતરે. મિત્રો, આવી આશા કોઈથી રાખી હતી? રિક્ષા આવે એવો ભરોસો નહોતો પેલા. ધોલેરામાં રિક્ષા આવે એવો ભરોસો નહોતો. આજે ધોલેરાના નાગરિકને ભરોસો છે કે મારા વિસ્તારમાં વિમાન ઉતરશે. અને વિમાન ઉતરશે એટલે આખી દુનિયાના વિમાન અહીં ઉતરવાનું છે, ખાલી ઇન્ડિયાના નહીં. અમદાવાદમાં પણ જે વિમાનઘર છે એના કરતા અનેક ગણું મોટું વિમાનઘર અહીંયા બનવાનું છે. એટલું જ નહીં, ધોલેરા અને અમદાવાદ વચ્ચે મેટ્રો ટ્રેન દોડવાની છે. એ મેટ્રો ટ્રેન તમને અડધા કલાકમાં અમદાવાદ પહોંચાડશે. આપ વિચાર કરો કે પરિવર્તન કેવી રીતે લાવી શકાય છે, વિકાસને કેવી નવી ઊંચાઈઓ પર લઈ જવાય છે.